नमस्ते विद्यार्थी मित्रों, आज मैं सप्तऋषि संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 5 में हमारा जो चैप्टर है 6 हंसी का पिटारा वह देखेंगे। हंसी का पिटारा एक चुटकुले है। तो आज हम यहाँ पे कुछ चुटकुले दिए गए हैं, तो वह चुटकुले पढ़ेंगे। ठीक है, तो विद्यार्थी मित्रों, आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें। यहाँ पे देखिए कि जीवन में हास्य का बहुत ही महत्व है। अपना जीवननी अंदर हास्य એટલે કે હસી એ ખૂબ મહત્વની છે। हास्य जीवन में दुख और भुलाकर नई उमंग भर देता है। हास्य जे छे, आपणी जे हसी छे, આપણે આનંદમાં રહીએ છીએ, એ આપણા જીવનના જે દુઃખ છે એ દુઃખ અને તકલીફને ભૂલાવીને આપણી અંદર નવી ચેतना ભરે છે, નવો ઉમંગ ભરે છે। हंसने से स्वास्थ्य अच्छा रहता है। हंसने के कारण हम लोग खुश रहते हैं, तो खुशी के कारण हमारा जो स्वास्थ्य है, हमारी सेहत है, वह अच्छी रहती है। आइए तो हम चुटकुले देखते हैं विद्यार्थी मित्रों। बेटा, देखना गेहूं सूख रहा है, कहीं गाय न खाए। माता ने अपने बेटे से क्या कहा कि यह गेहूं जो है वह सूख रहा है, तो उसको देखना कहीं पे गाय आकर उसे खा न ले, तो तू उसका ध्यान रखना, ऐसा उसकी माँ ने कहा। ठीक है कि बेटा, જોજે આ ઘઉં સુકાઈ રહ્યા છે, ક્યાંક ગાય આવીને ખાઈ ન જાય, એનું ધ્યાન રાખજે। अरे रे रे, गधा गेहूं खा रहा है और तुम उसे हटा नहीं रहे हो। અને એની માં આવીને જોઈ છે, તો જે ગેહુંનું ધ્યાન એટલે કે ઘઉંનું ધ્યાન રાખવા માટે એના છોકરાને કહ્યું હતું, એ ઘઉં કોણ ખાઈ રહ્યો હતો? ગધા। તો ગધેડો ઘઉં ખાઈ રહ્યો હતો અને એનો છોકરો જે છે એ એનું ધ્યાન આપતો ન હતો। હવે જુઓ, बेटे ने उसका उत्तर क्या दिया? आपने तो गाय को हटाने को कहा था, यह तो गधा है। અને આ હસીની વાત છે ને મિત્રો, કે એને શું કીધું હતું કે ઘઉંનું તું ધ્યાન રાખજે, એને ગાય ન ખાય એનું તું ધ્યાન રાખજે। તો એ શું કહે છે કે તમે તો મને ગાયને હટાવવા માટે કહેલું હતું, ગધેડાને થોડી, એટલે ગધેડો ખાય છે તો હું એને ખાવા દેવું છે। તો આ હસીની વાત છે ને। હવે જુઓ અહીંયા બીજા એવા ચુટकुले कि दोस्तों हिंदी व्याकरण की तैयारी कर रहे थे। 2 दोस्त थे, वह हिंदी जो व्याकरण है उसकी तैयारी कर रहे थे। पहला दोस्त, दीपक मिठाई नहीं खाता। इसमें दीपक क्या है? एना जो पहलो मित्र है एणे शू कीधुं कि दीपक मिठाई खातो नहीं, तो आमां दीपक शू छे? प्रश्न कर्यो। दूसरा दोस्त मूर्ख, अने बीजो जे एनो मित्र है तेणे शू कीधुं कि मूर्ख। शू कहे छे कि मूर्ख। मालिक એટલે એનો ઉત્તર શું આપે છે કે એ મૂર્ખ છે કે મીઠાઈ ખાતો નથી। એનો અર્થ શું કર્યો એણે? અહીંયા પહેલા દોસ્તે એને શું કીધું કે દીપક મીઠાઈ નહીં खाता, इसमें दीपक क्या है? એને વ્યાકરણની દ્રષ્ટિએ પ્રશ્ન કર્યો છે। તો દીપક એમાં શું હતું? સંજ્ઞા હતી। તો અહીંયા એ પ્રશ્ન કર્યો હતો, તો એના બીજા મિત્રએ શું જવાબ આપ્યો કે મૂર્ખ હતો કે એને મીઠાઈ આપીને એ મીઠાઈ નહીં ખાઈ। એટલે એ છે ને હસીની વાત। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ચુટકુલો। માલિક નોકર से, एक मालिक છે તે એના નોકર સાથે વાત કરે છે કે તું કોઈ भी काम करने से पहले मुझसे पूछ लिया कर। मालिक શું કહે છે એના નોકરને કે તું કંઈ પણ કાર્ય કરે છે કે કામ કરે છે તો પહેલાં મને પૂછી લેવાનું। नौकर, थोड़ी देर बाद, मालिक रसोई घर में बिल्ली दूध पी रही है, क्या मैं उसे भगाऊं? मालिकनो अर्थ कहेવાનો બીજો હતો અને નોકરે બીજું સમજી લીધું। એણે થોડી વારમાં રસોડામાં અને રસોઈ ઘરમાં એક બિલાડી दूध पीती हती
પી રહી હતી તો એ આવીને માલિકને પૂછે છે કે એ દૂધ જે છે એ બિલાડીને હું પીવા દેવું કે પછી એને ભગાવું. તો છે ને આ હસીની વાત વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ चुटकुले 4. एक आदमी दुकानदार के पास जाकर बोला, जनाब कुत्ते का बिस्किट मिलेगा? दुकानदार बोला, यही खाओगे या घर ले जाओगे? શું કહે છે કે અહીંયા જ ખાશે કે ઘરે લઈ જશે? એટલે એક આદમી આવ્યો, તેણે દુકાનદાર પાસેથી કૂતરાને ખાવા માટે બિસ્કિટ મળે છે એવું પૂછ્યું છે. તો દુકાનદારે શું સમજી લીધું કે એને ખાવા માટે બિસ્કિટ. તો એને દુકાનદારે શું સમજી લીધો? કૂતરો. તો કે અહીંયા જ ખાશો કે પછી તમે ઘરે લઈ જઈને ખાશો બી એ બિસ્કિટ? रामू श्यामू को देखकर क्यों गधे को लेकर कहाँ जा रहा है? અને રામુ શ્યામુને જોઈ છે, એ સામે રસ્તામાં મળી જાય છે. તો શું કહે છે કે ક્यों એ ગધે કો લેકર કहाँ जा रहा है? શ્યામ મૂર્ખ હો ક્યા? અને શ્યામુ શું કહે છે? પ્રશ્ન કરે છે કે તું મૂર્ખ છે કે શું? યહ ગધા નહીં કુત્તા હૈ. અને શું કહે છે કે આ મારી સાથે છે એ ગધેડો નથી પણ એક કૂતરો છે. રામુ મેં કુત્તે સે ही પૂછ रहा हूँ. અને રામુ શું કહે છે એના જવાબમાં કે મેં કૂતરાને જ પૂછું છું કે તું આ ગધેડા સાથે ક્યાં જાય છે? એટલે એને કોને ગધેડો કીધો છે? શ્યામુને ગધેડો કીધો. તો છે ને એ હસવા જેવી વાત. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આના જે પ્રશ્ન છે અભ્યાસના એ જોઈ લેવો. બચ્ચો કો અપના મનપસંદ ચુટકુલા. આપણે જો અહીંયા તમારે શું કરવાનું છે, આ પ્રશ્નની અંદર તમને જેટલા ચુટકુલા આવડતા હોય એટલા તમારે લખવાના છે. પત્રિકા મેં સે ચુટકુલે ખોજ કર પઢીએ. આ પ્રશ્નની અંદર તમારે શું કરવાનું છે? આ આપણું જે ચુટકુલા છે એ ચુટકુલા તમારે જોવાના છે. નિમ્નલિખિત પ્રશ્નો કા વિલોમ. વિલોમ યાની કે સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ. તો તમારે બધા વિરોધી શબ્દ જે છે એ લખવાના. પહેલો શબ્દ કયો છે? શુભ. અહીંયા શુભ શબ્દ આપ્યો છે ને, શુભ. તો શુભનું શું થશે? શામ. સહી શબ્દ શુભ હૈ तो एनो गलत शब्द शू थशे? शाम. सही का गलत और गलत का सही. ठीक है. उसी तरह यहाँ पे उदाहरण दिया गया, उसी तरह सुबह का श्याम. दूसरा शब्द जो है दोस्त, दोस्त का दुश्मन शब्द आएगा. फिर दिन का रात आएगा. गलत का सही. मूर्ख का बुद्धिमान और सूखा का गीला आएगा. तो इस तरह से आपको यहाँ पे 2 स्टार दिए गए हैं. तो एक स्टार के अंदर उनका विरोधी शब्द है, तो दूसरे स्टार से खोज के आपको लिखना है. ठीक है. अब यहाँ पे विलोम शब्दों पर आधारित वाक्य बनाए. આપણે આગળ જે વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ જોયા છે, તો એ શબ્દના આધારે આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે. તો વાક્ય કઈ રીતે બનશે? તો જો અહીંયા આપણે ઉદાહરણ જોઈ રહ્યા છો कि मैंने सोचा उत्तर सही होगा लेकिन वह गलत था. तो यहाँ पे सही और गलत दोनों शब्द जो है वह आ गए हैं. वैसा ही शब्द हमको ऊपर जो हमने जो विलोम शब्द लिखे हैं उनके उदाहरण बनाने हैं. तो यहाँ पे आप देखिए कि राजा और कालिदास अच्छे दोस्त थे. राजा और कालिदास अच्छे मित्र थे. ठीक है. तो અહીંયા સહી और गलत કરવાનું છે, આપણે બંને સહી કરવાના નથી. તો આ રીતે વાક્ય બનાવશે કે मैंने सोचा सतीश सुबह में आएगा. सुबह में आएगा. सुबह શબ્દ આવી ગયો આપણો.
लेकिन वह शाम को आया। तो એની સાથે વિરોધી શબ્દ શામ જે છે એ પણ આવી ગયો। तो आ वाक्य बनी गयो ने कि मैंने सोचा कि सतीश सुबह को आएगा लेकिन वह शाम को आया। ठीक है। अब दूसरा जो शब्द है, मैंने समझ रहा था लेकिन अनिल मेरा दोस्त है। मैं समझ रहा था कि अनिल मेरा दोस्त है लेकिन वह दुश्मन निकला। શું વાક્ય બનશે કે मैंने सोचा कि अनिल मेरा दोस्त है लेकिन वह मेरा दुश्मन निकला। એવી જ રીતે ત્રીજો જે શબ્દ છે મૂર્ખ અને બુદ્ધિમાન, તો એનો બનશે लोग भोलू को मूर्ख समझते हैं लेकिन वह बुद्धिमान निकला। लोग भोलू को मूर्ख समझते थे लेकिन वह बुद्धिमान निकला। आ रीते तमारे वाक्य लखवानुं छे। हवे छे दिन अने रात, ए बे शब्द छे तो ए बंनेनुं वाक्य बनाववानुं छे तमारे कि सूर्योदय होने से दिन होता है और सूर्यास्त होने से रात होती है। हवे पांचमो जे शब्द छे सूखा अने गीला, तो एनुं वाक्य आ रीते बनशे कि मैंने सोचा मैंने सोचा कि मेरा प्लाज्मा सूखा होगा लेकिन वह गीला था। मेरा पायजामा जो है वह सूखा होगा लेकिन वह गीला निकला। अब इनको कहाँ से छांट कर लिखिए, यहाँ से छांट कर लिखिए। तो यहाँ पर આપણે ને બે स्टार आप्या छे, तो एनी अंदर जे शब्द आप्या छे कि दोस्त, शुभ, मूर्ख और वक्त, तो दोस्त एटले के मित्र, एना समानार्थी शब्द छे। दोस्त अने मित्र एटले समानार्थी शब्द छे। तो ए रीते मूर्ख, दोस्त अने मित्र, तो मूर्खनुं शुं थशे? बेवकूफ। हवे ए ज रीते शुभ, शुभनुं शुं थशे? प्रातःकाल, ने वक्तनुं शुं थशे? समय। आ रीते तमारे बीजा स्टारमांथी शोधीने लखवानुं छे। हवे उपरोक्त समानार्थी शब्द आधारित वाक्य बनावीए। तो अहींया आपणे जे एना समानार्थी शब्द लख्या छे तो एना वाक्य बनाववानुं छे कि राजा और कालिदास अच्छे दोस्त थे। अहीं दोस्त आवी गयो अने बीजो वाक्य शुं बनशे कि राजा और कालिदास अच्छे मित्र थे। એટલે બંને શબ્દ સમાનાર્થી આવી ગયા એના दोस्त અને મિત્ર। એવી જ રીતે આપણે બીજું વાક્ય બનાવવાનું છે કે मैं सुबह जल्दी उठता हूँ। तो सुबह शब्द આવી ગયો। मैं प्रातःकाल जल्दी उठता हूँ। तो सुबह અને प्रातःकाल બંને સમાનાર્થી શબ્દ વાક્યમાં આવી ગયા। એ જ રીતનું વાક્ય આપણે ત્રીજું બનાવવાનું છે। इस वक्त गाड़ी जा रही है। बीजू कयो बनशे कि इस समय गाड़ी जा रही है। आ रीते आपणे वाक्य बनावीने तमारे पाकी नोटबुकनी अंदर लखवाना छे। तो विद्यार्थी मित्रों, आपणुं जे प्रकरण 6 छे ए अहींया पूरुं थाय छे। तो आ जेटला प्रश्न मैं लखवा आप्या छे ए प्रश्न तमारे घरेथी पाकी नोटमां लखवाना छे अने आनो अभ्यास तमारे घरे करवानो छे।